Good morning, everyone. I hope you all are fine. So, let us start our next lecture. Students, આ લેસનની અંદર આપણે જર્ની ટુ ધ એન્ડ ઓફ ધ અર્થ અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે જે ઓથોરાઇઝ જે છે એ પોતે ટૂર પર નીકળી હોય છે, બરાબર છે. એન્ટાર્કટિકા ખંડ, એન્ટાર્કટિકા કોન્ટિનન્ટ, એનું કહેવું એમ છે કે જો આપણે દુનિયાના ઇતિહાસ વિશે જાણવા માંગતા હોઈએ તો આપણે એન્ટાર્કટિકા ખંડ પર જવું જોઈએ. હજારો લાખો વર્ષો પહેલાં જ્યારે માનવ વસ્તી અસ્તિત્વમાં ન હતી ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું હતું. ત્યારબાદ ગોંડવાના માઉન્ટેન માસ જે હતો એ છૂટો પડ્યો, એમાંથી અલગ અલગ કન્ટ્રીઝ જે છે એ બધા અસ્તિત્વમાં આવ્યા. તો અત્યાર સુધીમાં આપણે આટલું જોયું છે સ્ટુડન્ટ્સ. તો ચાલો હવે આપણે આગળ શરૂ કરીએ, બરાબર. હવે શું કહે છે તેમ, climate change is one of the most hotly contested climate change is one of the most hotly contested environmental debates of our time. Will the West Antarctic ice sheet melt entirely? Will the Gulf Stream ocean current be disrupted? શું કહે છે તે સ્ટુડન્ટ્સ કે ક્લાઇમેટ ચેન્જ જે છે ને એ એક ડિબેટ એટલે ચર્ચાનો હંમેશાથી એક હોટ વિષય રહ્યો છે, બરાબર છે. એક ચર્ચાતો વિષય રહ્યો છે ક્લાઇમેટ ચેન્જ. અને એ કહે છે કે શું વિલ ધ વેસ્ટ એન્ટાર્કટિક આઈસ શીટ મેલ્ટ એન્ટાયરલી, એટલે કે શું એન્ટાર્કટિક આઈસ શીટ જે છે બરફની શીટ, બરાબર, બરફનો ભાગ, શું તે ઓગળી જશે સંપૂર્ણ રીતે? વિલ ધ ગલ્ફ સ્ટ્રીમ ઓશન કરંટ બી ડિસરપ્ટેડ, આ જે ગલ્ફ સ્ટ્રીમ જે છે ઓશિયન કરંટ એ પૂરી રીતે ડિસરપ્ટ થઈ જશે, નાશ પામશે. વિલ ઇટ બી ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ એઝ વી નો ઇટ, શું દુનિયાનો અંત આવી જશે? મે બી નોટ, કદાચ હોય કે કદાચ અંત આવી પણ જાય અને કદાચ ન પણ આવે, જે પણ કાંઈ હોય. ઈધર વે એન્ટાર્કટિકા ઇઝ અ ક્રુશિયલ એલિમેન્ટ ઇન ધીસ ડિબેટ. આ જે ડિબેટ જે હોય છે, ચર્ચા, બરાબર છે, એમાં એન્ટાર્કટિકા જે છે એ હંમેશા ક્રુશિયલ એલિમેન્ટ રહ્યો છે, એટલે કે ખૂબ જ હોટ ફેવરેટ સબ્જેક્ટ રહ્યો છે ચર્ચા માટેનો. નોટ જસ્ટ બિકોઝ ઇટ્સ ધ ઓનલી પ્લેસ ઇન ધ વર્લ્ડ which has never sustained a human population and therefore remains relatively pristine in this respect, but more importantly because it holds in its ice cores half million year old carbon records trapped in its layers of ice. એટલા માટે નથી રહ્યો વિદ્યાર્થી મિત્રો ચર્ચાનો વિષય કે જે એન્ટાર્કટિકા ખંડ જે છે એમાં હ્યુમન પોપ્યુલેશન કોઈ દિવસ શક્ય નથી, કારણ કે તે ખૂબ જ ઠંડો પ્રદેશ છે, બરાબર છે. એ એકમાત્ર દુનિયાનો એવો જેને કહેવાય ને વિસ્તાર છે કે જ્યાં હ્યુમન પોપ્યુલેશન કોઈ દિવસ નથી, એટલા માટે એ ચર્ચાનો વિષય નથી. પરંતુ હકીકતમાં મોર ઇમ્પોર્ટન્ટલી તો એટલા માટે છે બિકોઝ ઇટ હોલ્ડ્સ ઇન ઇટ્સ આઈસ કોર્સ હાફ મિલિયન યર ઓલ્ડ કાર્બન રેકોર્ડ્સ ટ્રેપ્ડ ઇન ઇટ્સ લેયર્સ ઓફ આઈસ. એના જે બરફના પડ રહેલા છે એમાં એ કાર્બન જે છે, કાર્બન વાયુ છે, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ ઇઝ અ ગેસ, તેને એ ટકાવી રાખે છે. ઇફ વી વોન્ટ ટુ સ્ટડી એન્ડ એક્ઝામિન ધ અર્થ્સ પાસ્ટ, present and future, Antarctica is the place. Antarctica is the place. શું કહે છે કે જો આપણે દુનિયાનો જે પૃથ્વી જે છે એની આપણે ઇતિહાસ મીન્સ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, ભૂતકાળ, વર્તમાન એન્ડ ભવિષ્યને જાણવા માંગતા હોઈએ તો એન્ટાર્કટિકા જે છે એ બેસ્ટ પ્લેસ છે.
Now what happens, see, I hope you are understanding this lesson. Students on Ice, the program I was working with on the Shokai Sky, aims to do exactly this by taking high school students to the end of the world and providing them with inspiring educational opportunities which will help them foster a new understanding and respect for our planet. હવે આપણા આ જે ઓથોરાઇઝ જે છે બરાબર છે એક કયું એક વેસલ છે, શિપ છે, બરાબર ને, સોકાઈ સ્કાય, શોકાઈ સ્કાય એ નામનું એક વેસલ છે અને એમાં સ્ટુડન્ટ્સ ઓન આઈસ એવો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ અંતર્ગત સ્ટુડન્ટ્સને લઈને એ લોકો જઈ રહ્યા હોય છે એન્ટાર્કટિકા ખંડ તરફ, બરાબર છે. તો ત્યાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ જે છે એ આ વેસલ્સમાં બેઠીને જાય છે અને એ લોકોને માટે એક આ ઓપોર્ચ્યુનિટીઝ છે કે જે તેઓને જે દુનિયા આફ્ટરઓલ પૃથ્વી એક ગ્રહ છે એના વિશે માહિતી મેળવવા માટેની તક પૂરી પાડશે. It has been in operation for 6 years now. જો આ જે વેસલ જે છે એ કેટલા સમયથી કામ કરી રહ્યું છે? 6 વર્ષથી. Headed by Canadian Geoff Green, who got tired of carting celebrities and retired rich curiosity seekers who could only give back in a limited way. હવે આ જે વેસલ જે છે એ આ જે પ્રોગ્રામ જે છે સ્ટુડન્ટ્સ ઓન આઈસ, બરાબર, આ એક પ્રોગ્રામ કે જે કેનેડિયન જ્યોફ ગ્રીન દ્વારા ચલાવવામાં આવે છે અને એ અત્યાર સુધી તો કોને લઈ જતો હતો વિદ્યાર્થી મિત્રો કે મોટી મોટી સેલિબ્રિટીઓ, જાણીતી વ્યક્તિઓ કે જે રિટાયર્ડ થઈ ગયા હોય પોતાના કામમાંથી, જેઓ ફક્ત ટાઈમ પાસ કરવા માટે જતા હોય કે જેઓને ફક્ત ક્યુરિયોસિટી હોય છે, પરંતુ એ ત્યાં જાય અને એના વિશે જાણે પણ પછી પાછું દુનિયાને કંઈ આપી શકે તેવી પોઝિશનમાં હતા જ નહીં એ લોકો. તો એવા લોકોને ત્યાં આગળ લઈ જઈને એટલે કે કાર્ટિંગ કરીને ત્યાં આગળ ફેરી કરીને આ ભાઈ થાકી ચૂક્યા હતા. With students on ice, he offers the future generation of policymakers a little changing experience at an age when they are ready to absorb, learn, and most importantly act. શું કહે છે સ્ટુડન્ટ્સ કે આવા લોકો જે હતા મોટી ઉંમરના લોકો કે જે રિટાયર્ડ થઈ ગયા હોય એ લોકોને તે જગ્યા પર લઈ જઈને જોફ ગ્રીન જે છે એ પોતે કંટાળી ચૂક્યા હોય છે. પણ હવે જ્યારે તે સ્ટુડન્ટ્સને લઈ જાય છે, હવે પ્રોગ્રામ એનો શું છે? સ્ટુડન્ટ્સ ઓન આઈસ, બરાબર છે. એ લોકોને જ્યારે લઈ જાય છે ત્યારે એ વિદ્યાર્થીઓ તો હકીકતમાં શું હોય છે કે ફ્યુચરમાં એ એક પોલિસી જે છે દુનિયાને લગતી પોલિસી નવી નવી બનાવે, બરાબર છે, કારણ કે એ લોકો ફ્યુચર જનરેશન કહેવાય અને ઓલા તો રિટાયર્ડ લોકો થઈ ગયા હતા તો એ કાંઈ હવે દુનિયાને આપી શકે તેવી પોઝિશનમાં ન હતા. એટલે એ લોકોને ત્યાં લઈ જાય અને એ લોકોને આવી બધી માહિતી આપે કે ભાઈ દુનિયા જે હતી એનો ભૂતકાળ કેવો હતો, વર્તમાન કેવો છે અને ભવિષ્ય કેવો છે. તો એ લોકો કાંઈ આવીને કાંઈ એવો ફાળો ના આપી શકે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે, પરંતુ આ વિદ્યાર્થીઓને જો ત્યાં લઈ જાય તો એ લોકો જાણી શકે કે દુનિયાનો ભૂતકાળ શું છે, અત્યારે પ્રેઝન્ટ શું છે, અત્યારે આપણે કેવા કેવા કામ કરવા જોઈએ કે જેથી કરીને આપણું ભવિષ્ય સુધરે, ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ ન થાય એ માટે કેવી કેવી પ્રકારની પોલિસીઓ બનાવવી જોઈએ. તો આ બધું એ લોકો કરી શકે તેમ હતા. એટલે એ વિદ્યાર્થીઓ કેવી પોઝિશનમાં હતા કે એક તો ફ્યુચર જનરેશન કહેવાય, ફ્યુચર જનરેશન, અને બીજું કે એ લોકો આ નવું નોલેજ એને જે મળે એ માટે તેઓ સક્ષમ હતા, શીખવા માટે સક્ષમ હતા અને એનો ઉપયોગ કરવા માટે પણ સક્ષમ હતા. આ કારણે એણે સ્ટુડન્ટ્સ ઓન આઈસ એવો પ્રોગ્રામ શરૂ કર્યો. નાવ સી વોટ હેપન્સ.
The reason the program has been so successful is because it is impossible to go anywhere near the South Pole and not be affected by it. It's easy to be blessed about polar ice caps melting while sitting in the comfort zone of our respective latitude and longitude, but when you can visibly see glaciers retreating and ice shelves collapsing, you begin to realize that the threat of global warming is very real. જ્યારે આપણે કહીએ ને વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કે ઘરમાં બેસીને તો ભાઈ મુશ્કેલીઓ વિશે વાત કરવી સાવ સહેલી છે. ઘરમાં બેસીને તો આપણે જે આફત હોય પૂર વિશે વાતો કરવી હોય દાખલા તરીકે તો ઘરમાં બેસીને વાત કરવી સહેલી છે, પરંતુ જ્યારે હકીકતમાં આપણે પૂરનો સામનો કરીએ તો એ કેવું અઘરું સાબિત થાય છે તે આપણને ત્યારે જ ખબર પડી શકે. તો આ પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો કે ધ પ્રોગ્રામ હેઝ બીન સો સક્સેસફુલ ઇઝ બિકોઝ ઇટ્સ ઇમ્પોસિબલ ટુ ગો એનીવેર નિયર ધ સાઉથ પોલ એન્ડ નોટ બી એફેક્ટેડ બાય ઇટ. બરાબર, સાઉથ પોલમાં આપણે જઈએ, દક્ષિણ ધ્રુવ જેને કહેવાય, અને એનાથી અસર ન પામીએ એ તો બહુ અઘરી બાબત છે. એ તો લગભગ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઇટ્સ ઇઝી ટુ બી બ્લેસ્ડ blows about polar ice caps melting while sitting in the comfort zone of our respective latitude and longitude. કે આપણે આપણા ઘરમાં બેઠા હોઈએ અને બરફની મોટી મોટી જેને કહેવાય ને શીટ આખી પીગળતી હોય પણ આપણને અસર ન થાય, એ તો એક વ્યાજબી વાત છે, કારણ કે આપણે કમ્ફર્ટ ઝોનમાં બેઠા છીએ. પરંતુ હકીકતમાં ત્યાં જઈએ અને હકીકતમાં આઈસ શીટને આપણે મેલ્ટિંગ થતી જોઈએ, એટલે કે ઓગળતી જોઈએ, પીગળતી જોઈએ, ત્યારે જ આપણને હકીકતનો અહેસાસ થાય છે. બરાબર છે. આવી મોટી મોટી ગ્લેશિયર્સ એટલે હિમ નદીઓ અને આઈસ શેલ્સ કોલેપ્સિંગ એટલે કે મોટી મોટી બરફની પાટ જેને કહેવાય ને એવા મોટા મોટા બરફના ટુકડાઓ ઓગળતા જ્યારે આપણે જોઈએ ત્યારે જ આપણને હકીકત શું છે તે ખબર પડે, ગ્લોબલ વોર્મિંગ શું છે અને એ ગ્લોબલ વોર્મિંગની હકીકત શું છે એ આપણને ત્યારે જ ખબર પડે. It's a very good lesson. I hope so. You all are enjoying. Now see what happens. Antarctica, because of her simple ecosystem and lack of biodiversity. Lack of biodiversity, ડાયવર્સિટી મીન્સ કે ત્યાં આગળ કોઈ માનવ વસાહત નથી. એ પહેલું તો ત્યાં આગળ કોઈ વનસ્પતિ વેજીટેશન ઇઝ ફાઉન્ડ ધેર, નો ફ્લાવર or no trees found there, is the perfect place to study how little changes in the environment can have big repercussion. See, repercussions, that means after effects. કોઈ ઘટના બની હોય સ્ટુડન્ટ્સ અને એની પછી જે પાછળથી જે અસર થાય એને રિપરકશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો શું કહે છે કે એન્ટાર્કટિકા બિકોઝ ઓફ અ સિમ્પલ ઇકોસિસ્ટમ છે ત્યાં આગળ એન્ડ લેક ઓફ બાયોડાયવર્સિટી, ત્યાં આગળ કોઈ નો હ્યુમન બિઈંગ ઓર નો વેજીટેશન, નો ફ્લાવર્સ, નો ટ્રીઝ, એના કારણે ઇઝ ધ પરફેક્ટ પ્લેસ ટુ સ્ટડી હાઉ લિટલ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ કેન હેવ બિગ રિપરકશન. કે નાના પર્યાવરણની અંદર, એન્વાયરમેન્ટની અંદર નાના નાના ચેન્જીસ આવે ને પણ એની પાછળથી પછીથી કેટલી મોટી અસર થતી હોય છે એ માટેનો અભ્યાસ જો કરવો હોય તો એન્ટાર્કટિકા જે છે એ બેસ્ટ પ્લેસ છે. ટેક ધ માઇક્રોસ્કોપિક phytoplankton, those grasses of the sea that nourish and sustain the entire southern ocean's food chain. બરાબર, શું કહે છે આપણને કે ટેક ધ માઇક્રોસ્કોપિક ફાઇટોપ્લેન્કટોન. ફાઇટોપ્લેન્કટોન એટલે મરીન લાઈફ જે હોય ને વિદ્યાર્થી મિત્રો, મરીન લાઈફ, સી જે દરિયાઈ જીવો હોય છે એને લગતો આ શબ્દ છે ફાઇટોપ્લેન્કટોન. Those grasses of the sea that nourish and sustain the entire southern ocean's food chain. કે ઓશન્સ ફૂડ ચેઇન, બરાબર, કે એક જીવ બીજા જીવને ખાય, એને પાછો ત્રીજો જીવ ખાતો હોય, એ આખી એક જાતની ફૂડ ચેઇન છે.
બરાબર છે. તો એ માઇક્રોસ્કોપિક ફાઇટોપ્લેન્ક્ટોન જે છે કે દરિયાઈ જીવોને લગતા એનો અભ્યાસ કરીએ આપણે તો આપણને ખ્યાલ આવે કે આજે આ એક આખું સમગ્ર સાઉથર્ન ઓશન્સ ફૂડ ચેઇન શું છે, બરાબર, એ લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. These single celled plants use the sun's energy to assimilate carbon and synthesize organic compounds in that wondrous and most important of જો these single celled plants નાના નાના જે એ દરિયાઈ જીવો જેની અંદર દરિયાઈ વનસ્પતિ ઉગતી હોય ને આપણે એમ કહીએ ને એ સિંગલ સેલ પ્લાન્ટ્સ કહેવાય. યુઝ ધ સન્સ એનર્જી, એ કઈ રીતે સૂર્યની એનર્જીનો ઉપયોગ કરે છે કે જેથી કરીને કાર્બનનો એને એસિમ્યુલેટ કરી શકે, એટલે કે ભેગી કરી શકે અને સિન્થેસાઇઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. સિન્થેસાઇઝ એટલે એક જાતની સિન્થેટિક એક્ટિવિટી કે જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થતી હોય, બરાબર, તો એને કેવી રીતે અદ્ભુત રીતે એ પાર પાડે છે એ વિશે વાત કરેલી છે અહીંયા આપણને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ processes called photosynthesis. આવ્યું ને, પ્રોસેસ કોલ્ડ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ મીન્સ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કે ઇન ધ પ્રેઝન્સ ઓફ સન વેજીટેશન પ્રિપેર્સ ઇટ્સ ઓન ફૂડ, રાઈટ. વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને, દેટ ઇઝ કોલ્ડ ફોટોસિન્થેસિસ. બરાબર, તો એ આખી પ્રક્રિયા શું છે એ આપણે જાણી શકીએ. Scientists warn that a further depletion in the ozone layer will affect the activities of phytoplankton. ફાઇટોપ્લેન્ક્ટોન એટલે આ જે દરિયાઈ જીવો હોય છે, બરાબર છે, મરીન લાઈફ જેને કહેવાય. તો આપણને સાયન્ટિસ્ટ શું કહે છે, એ આપણને ચેતવણી આપે છે કે ભાઈ ફર્ધર ડિપ્લેશન ઇન ધ ઓઝોન લેયર. ડિપ્લેશન એટલે ખાલી થઈ જવું. ડિપ્લેશન એટલે ખાલી થઈ જવું કે હવે જો ઓઝોન લેયર જે છે એ ખાલી થઈ જશે તો એ કોને એફેક્ટ કરશે, અસર કોને કરશે, વિલ એફેક્ટ ધ એક્ટિવિટીઝ ઓફ ફાઇટોપ્લેન્ક્ટોન. મરીન લાઈફ જે છે એની બધી જે એક્ટિવિટીઝ હોય છે એને એ ખલેલ પહોંચાડશે, બરાબર, એની અસર કરશે. વિચ ઇન ટર્ન વિલ affect the lives of all the marine animals and birds of the region. આવ્યું ને કે એ એના બદલામાં પછી એ શું કરશે, કોને આખી અસર કરશે, તો કે મરીન એનિમલ્સ જે દરિયાઈ પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, બરાબર, એન્ટાર્કટિકા ખંડની અંદર એ ટૂંકમાં કોઈ પણ રીઝનના, એમ માત્ર એ જ નહીં પણ કોઈ પણ રીઝનના દરિયાઈ જીવો હોય, દરિયાઈ પક્ષીઓ હોય એને અહીં અસર કરશે. એન્ડ ધ ગ્લોબલ કાર્બન સાયકલ, અને એ રીતે આખી ગ્લોબલ કાર્બન સાયકલને એ અસર કરશે. ઇન ધ પેરાબોલ ઓફ ધ phytoplankton there is a great metaphor for existence. In the parable means દંતકથા. આમ કથા જેને કહેવાય ને કે ઘણી વખત કહેવત રૂપી જે એક આખી કથારૂપી કહેવત બની ગઈ હોય છે, બરાબર, એવી જ રીતે એને આપણે ઇંગ્લિશમાં કહીએ પેરેબોલ. તો એવી એક દંતકથા રૂપી એક પેરેબોલ શું છે કે આ જે ફાઇટોપ્લેન્ક્ટોન જે છે એની દંતકથા રૂપે જો જોઈએ તો ધેર ઇઝ અ ગ્રેટ મેટાફોર ફોર એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વ માટે એમાં એક મોટો એક અલંકાર રૂપી એક વાત છે. શું છે કે ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ એન્ડ ધ બિગ થિંગ્સ વિલ ફોલ ઇન ટુ પ્લેસ. શું કહે છે, બહુ સરસ મજાની વાત કહે છે સ્ટુડન્ટ્સ કે ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ. નાની નાની વાતોનું ધ્યાન રાખો તમે, નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખો તો એનાથી મોટી વસ્તુઓ આપોઆપ સુધરી જશે, આપોઆપ બની જશે. બહુ સારી એવી હકીકત છે. યુ ઓલ આર સ્ટુડન્ટ્સ, રાઈટ. તો તમારે પણ એક આપણે જેને કહેવાય ને કે ભાઈ નાની નાની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ કે જેનાથી એક મોટી વસ્તુનું સારું એવું પરિણામ આવે. તમારે પણ અત્યારથી વિદ્યાર્થી મિત્રો ભણવામાં ધ્યાન આપવું જોઈએ
કે જેને કહેવાય કે એક ટાઈમ ટેબલને અનુસરવું જોઈએ. તો આ આમ જોઈએ તો કહેવામાં એક માત્ર નાની વસ્તુ છે, પણ જો તમે આને ફોલો કરો તો એ ખરેખર તમને ભવિષ્યમાં ધાર્યું પરિણામ આપી શકે છે, એટલે કે મોટું પરિણામ અને સારું પરિણામ આપી શકે છે. તો આપણે એ શીખ પણ આની અંદરથી મેળવવી જોઈએ કે વી શુડ ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ સો દેટ ધ બિગ થિંગ્સ will fall into place. Right? Now see what happens. Walk on the ocean. Walk on the ocean. બરાબર છે કે ઓશન પર ચાલવું એ શું છે? My Antarctic experience was full of such epiphanies. Epiphanies means temporary knowledge, sudden knowledge, જેને કહેવાય સડન સેન્સ, એક જાતની એક ભાન થયું હોય ને આપણને તે. તો શું કહે છે એ ઓથોરેસ કે એનું જે એન્ટાર્કટિક એક્સપિરિયન્સ જે છે એને આખો એન્ટાર્કટિક એણે જે ટૂર કરી, પ્રવાસ કર્યો, બરાબર છે, ત્યાં આગળ એણે જે વિઝિટ લીધી એ સમગ્ર આવી નાની નાની જેને કહેવાય ને એને એક ભાન થઈ દરેક ક્ષણે. બટ the best occurred just short of the Antarctic Circle at 65.55 degrees south. પરંતુ એને બેસ્ટ અનુભવ, જેને કહેવાય ને બેસ્ટ એવું નોલેજ એને ક્યારે મળ્યું? તો કે ક્યારે મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે જસ્ટ શોર્ટ ઓફ ધ એન્ટાર્કટિક સર્કલ એટ 65.55 ડિગ્રી સાઉથ. સાઉથની અંદર 65.55 ડિગ્રી જે દૂર હતી ત્યારે એને સાચું એવું ભાન થયું. ધી શોકાલ સ્કાય had managed to wedge herself into a thick white stretch of ice between the peninsula and Tadpole Island, which was preventing us from going any further. હવે શું કર્યું? આ જે શોકાલ સ્કાય જે છે શીપ, બરાબર, એણે શું કર્યું? હેડ મેનેજ ટુ વેજ હર સેલ્ફ ઇન ટુ એ થિક વ્હાઇટ સ્ટ્રેચ ઓફ આઈસ. મોટો બરફનો પટ્ટો હતો, જાડો, આમ જેને કહેવાય ને એક વે હતો, રસ્તો હતો, એમાં આ શીપ જ્યારે એન્ટર થઈ, બરાબર, અને એ ક્યાં હતું? બિટવીન ધ પેનિસ્યુલા એટલે કે દ્વીપકલ્પ એન્ડ ટેડપોલ આઇલેન્ડ. આ ટેડપોલ આઇલેન્ડ અને પેનિસ્યુલા એટલે દ્વીપકલ્પની વચ્ચે હતું. વિચ વોઝ પ્રિવેન્ટિંગ અસ ફ્રોમ ગોઈંગ એની ફર્ધર. હવે આ આખો પટ્ટો એવો હતો વિદ્યાર્થી મિત્રો કે આજે લેખિકા જે છે, બરાબર, એને અને બીજા લોકોને આગળ જતો રોકી રહ્યો હતો, આગળ જતાં રોકી રહ્યો હતો. તો એ વખતે એ જગ્યા પર આ વેસલ એન્ટર થાય છે. The captain decided we were going to turn around and head back north. હવે કેપ્ટને શું નક્કી કર્યું સ્ટુડન્ટ્સ? કે ભાઈ આપણે હવે પાછા ફરી જઈએ. વી વેર ગોઈંગ ટુ ટર્ન અરાઉન્ડ એટલે હવે આપણે પાછા ફરી જઈએ. એન્ડ હેડ બેક નોર્થ, હવે આપણે નોર્થ બાજુ જતા રહીએ. બટ બિફોર વી ડીડ we were all instructed to climb down the gangplank and walk on the ocean. હવે જ્યારે આપણે શીપ પર હોઈએ સ્ટુડન્ટ્સ અને એને એમાંથી નીચે ઉતરવા માટે આપણે જે પાટિયારૂપી વસ્તુનો ઉપયોગ કરીએ, બરાબર છે, ફૂટ સ્ટેપ જેને કહેવાય આપણે ફૂટ હોલ્ડ, કે એના આધારે આપણે નીચે ઉતરીએ, એને શું કહે છે? ગેંગ પ્લેન્ક, બરાબર છે, દેટ ઇઝ કોલ્ડ ગેંગ પ્લેન્ક. તો અમે શું કર્યું? બટ બિફોર વી ડીડ વી વેર ઓલ ઇન્સ્ટ્રક્ટેડ ટુ ક્લાઇમ્બ ડાઉન ધ ગેંગ પ્લેન્ક એન્ડ વોક ઓન ધ ઓશિયન. પણ અમે એમ કરીએ કે ભાઈ હાલો હવે પાછા નોર્થ તરફ જતા રહીએ, એની પહેલાં અમને બધાને ઇન્સ્ટ્રક્ટ આપવામાં આવી કે ભાઈ આ ગેંગ પ્લેન્ક દ્વારા નીચે ઉતરો અને વોક ઓન ધ ઓશિયન, અને આ જે સમુદ્ર જે છે, સાગર, બરાબર ને, ઓશિયન મીન્સ મહાસાગર, એમાં ચાલવા લાગો. બોલો, પાણી હોય ઓશિયનની અંદર તો હાઉ ઇઝ ઇટ પોસિબલ ટુ વોક ઓવર ધેટ ઓશિયન? પણ અહીંયા એ લોકોને એવી ઇન્સ્ટ્રક્ટ આપવામાં આવે છે કારણ કે પાણી જે છે જામી ગયું હોય છે, તો આ લોકો એની થીજી ગયું હોય છે, જેને કહેવાય બરફ થઈ ગયો હોય છે, તો આ લોકો એની ઉપર ચાલવા લાગે છે. સો ધેર વી વેર
તો અમે આમ જ કર્યું, બરાબર. અમે એના પર ઉતરી ગયા નીચે. ઓલ 52 ઓફ અસ. કેટલા જણા હતા? હાઉ મેની વેર ધેર સ્ટુડન્ટ્સ? ધેર વેર 52 people, right? They were 52 in number, kitted out in gore-tex and glares, walking on a stark whiteness that seemed to spread out forever. હવે એ લોકો તો ઉતરી ગયા ભાઈ, 52 જણા, 52, બરાબર. અને એ તો સ્ટાર્ક વ્હાઇટનેસ દેટ સીમ ટુ સ્પ્રેડ આઉટ ફોર એવર. અને એ તો આ એક જાતની જે બરફ જામી ગયો હતો ને, પાણી જે જામી ગયું હતું, બરફ થઈ ગયો હતો, અને આમ જેને કહેવાય ને કે ફોર એવર, જ્યાં સુધી તમે નજર કરો ત્યાં સુધી તમને આ જ દેખાય. તો એના ઉપર એ લોકો ચાલવા લાગ્યા. અંડરનીથ અવર ફીટ was a meter thick ice pack, and underneath that 180 meters of living, breathing salt water. વિચારો સ્ટુડન્ટ્સ કે એ લોકોના પગ નીચે જ્યારે એ લોકો ચાલી રહ્યા હતા ત્યારે 1 મીટર ગાઢ જાડો એવો બરફનો થર, આઈસ પેક, ધેટ મીન્સ બરફનો થર જામી ગયો હતો. એન્ડ અંડરનીથ ધેટ, અને એ બરફના થરની નીચે પાછું 180 મીટર્સ ઓફ લિવિંગ, બ્રીથિંગ સોલ્ટ વોટર હતું, ખારું પાણી. એની અંદર દરિયાઈ જીવો પણ જોવા મળે. જો વિદ્યાર્થી મિત્રો, આ લોકો કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન ધ પેરીફેરી, ક્રેબિટર seals were stretching and sunning themselves on the ice floes, much like stray dogs will do under the shade of a banyan tree. હવે ઓલા કેમ કૂતરાઓ બધા હોય, ડોગ્સ, બરાબર છે, એ લોકો આ મોટા ઝાડની નીચે જાણે આમ છાયામાં બેઠા હોય, બરાબર છે, છાંયો ખાતા હોય આપણી ભાષામાં કહીએ ને. તો એવી જ રીતે ઇન ધ પેરીફેરી ક્રેબિટર સિલ્સ, ક્રેબિટર જે છે સિલ્સ, એ લોકો સ્ટ્રેચિંગ એન્ડ સનિંગ ધેમસેલ્વ્સ ઓન આઈસ ફ્લોઝ, એટલે બરફના જે ટુકડાઓ હોય એની નીચે એ લોકો સ્ટ્રેચ કરી રહ્યા હતા. એટલે કે આમ આપણી ભાષામાં શું કહીએ, આમ લંબાવી રહ્યા હતા પોતાના શરીરને, અને જાણે સૂર્યનો કેમ તડકો લેતા હોય એ રીતે આમ સ્ટ્રેચિંગ કરી રહ્યા હતા. જાણે કે ઓલા ડોગ્સ કેમ બન્યાન ટ્રી નીચે આરામથી કેમ સૂતા હોય એ રીતે એ લોકો વર્તન કરી રહ્યા હતા. It was nothing short of a revelation. Everything does indeed connect. Revelation. Revelation means understanding. બરાબર. હવે અહીં જુઓ તમે, જે ઓથરેસ જે છે એને એવું એક ભાન થાય છે કે સંસારની અંદર એવરીથિંગ ડઝ ઇનડીડ કનેક્ટ. હકીકતમાં બધી જ વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટ છે, એટલે કે જોડાયેલી છે, એવું ભાન અહીં આપણી જે ઓથરેસ જે છે તેને થાય છે. સો નાવ સી વોટ હેપન્સ. 9 time zones, 6 checkpoints, 3 bodies of water, and many ecospheres later, I was still wondering about the beauty of balance in play on our planet. વિચારો વિદ્યાર્થી મિત્રો કે એ શું કહે છે આપણને કે 9 ટાઈમ ઝોન્સ. ટાઈમ ઝોન્સ જે હોય ને, આપણું પણ ટાઈમ ઝોન છે, બરાબર ને. તો એવા 9 ટાઈમ ઝોન્સ છે, 6 ચેક પોઈન્ટ છે, 3 બોડીઝ ઓફ વોટર, એટલે કે પાણીના સ્ત્રોતો જેને કહેવાય મહાસાગરો, એન્ડ મેની ઇકોસ્ફિયર્સ લેટર, બરાબર છે. અને ઇકોસ્ફિયર આખું વાતાવરણ, એની અંદર આવેલી પ્રકૃતિઓ અલગ અલગ, એની અંદર આવેલા જીવો, ઇકોસ્ફિયર જેને કહેવાય. આઈ વોઝ સ્ટીલ વોન્ડરિંગ અબાઉટ ધ બ્યુટી ઓફ બેલેન્સ ઇન પ્લે ઓન અવર પ્લાનેટ. આટલી વસ્તુઓ ભેગી મળે છે છતાંય તે આજે આપણો પૃથ્વીરૂપી જે ગ્રહ જે છે એમાં એક જાતની બેલેન્સ જોવા મળે છે, એટલે કે સમતુલા જોવા મળે છે. એ જોઈને હું તો કેવી થઈ ગઈ, આઈ વોઝ વોન્ડરિંગ
કે હજી પણ હું વિચારી રહી હતી, નવાઈથી વિચારી રહી હતી કે આવું શક્ય છે એમ. હાઉ વુડ ઇટ બી if Antarctica were to become the warm place that it once used to be? હાઉ વુડ ઇટ બી, અહીં એ એક ઇમેજિન કરે છે વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે, કલ્પના કરે છે કે જો એન્ટાર્કટિકા જે છે એ વોર્મ પ્લેસ થઈ જાય, બરાબર છે, એક વખત એ જેવું અસ્તિત્વમાં હતું વોર્મ પ્લેસ તરીકે, તો એવું જો એ બની જાય તો શું થઈ શકે વિદ્યાર્થી મિત્રો, શું આ દુનિયાની હાલત થઈ શકે. વિલ વી બી અરાઉન્ડ ટુ સી ઇટ, એવું જો થઈ જાય, માનો કે ગમે ત્યારે થઈ જાય, તો વિલ વી બી અરાઉન્ડ એટલે કે શું આપણે આ દુનિયામાં અસ્તિત્વમાં હશું એ વખતે એ જોવા માટે. ઓર વુડ વી હેવ ગોન ધ વે ઓફ ધ ડાયનોસોર્સ, મેમોથ્સ એન્ડ વુલી રાઇનોસ, કે જેમ આ દુનિયામાં ડાયનોસોર આવ્યા, મેમોથ્સ આવ્યા, વુલી રાઇનોસ આવ્યા, બરાબર, એ બધા કેમ આવ્યા અને જતા રહ્યા, તો આપણે પણ શું એ વખતે આવ્યા હશું અને મતલબ અત્યારે તો આવી ગયા છીએ, મતલબ આપણે માણસ જાતનું, આપણે એટલે આપણી જાત નહીં પણ આખી આપણી માનવ જાત, કે શું એ ડાયનાસોરની જેમ જતી રહી હશે, કે પછી આ વુલી રાઇનોસની જેમ જતી રહી હશે, કે પછી આ મેમોથ્સની જેમ જતી રહી હશે એ વખતે, કે જ્યારે એન્ટાર્કટિકા જે સ્થળ જે છે, પ્લેસ જે છે વોર્મ બની જાય, પહેલાં હતું એમ, ત્યારે શું આવું આપણે હશું એ વખતે, માનવજાત અસ્તિત્વમાં હશે. હુ ઇઝ ટુ સે, હુ ઇઝ ટુ સે, કોણ કહેવાનું છે. બટ આફ્ટર સ્પેન્ડિંગ 2 weeks with a bunch of teenagers who still have the idealism to save the world, all I can say is that a lot can happen in a million years, but what difference a day makes. સરસ મજાનું વાક્ય છે કે જુઓ, આફ્ટર સ્પેન્ડિંગ 2 weeks વિથ અ બંચ ઓફ ટીનેજર્સ, બરાબર, ટીનેજર્સ હતા ને બધા, એ લોકો જે એનો પ્રોગ્રામ જે હતો, બરાબર છે, સ્ટુડન્ટ્સ ઓન ધ આઈસ, એમાં ટીનેજર્સ વધારે હતા મિત્રો, એટલે એ લોકોની સાથે 2 week ગાળીને મને એવું લાગ્યું કે ટુ સેવ ધ વર્લ્ડ, એ લોકોને જુઓ, વિદ્યાર્થીઓને તો હજી એ લોકોને આઈડિયાલિઝમ હતો જ તે કે દુનિયાને બચાવવી, તો એવા ટીનેજર્સ સાથે 2 અઠવાડિયાનો સમય પસાર કરીને ઓલ આઈ કેન સે ઇઝ દેટ અ લોટ કેન હેપન ઇન અ મિલિયન યર્સ, બરાબર છે, કે મિલિયન લાખો વર્ષોમાં તો ઘણું ઘણું બની શકે, બટ વોટ ડિફરન્સ અ ડે મેક્સ, પણ એક દિવસ પણ જુઓ કેટલો તફાવત, કેટલો ડિફરન્સ પાડી દે છે. એટલે એનો મતલબ એમ થયો કે આપણે જો એમ વિચારીએ કે શું આપણે જ આ કરવાનું, શું આપણે જ આમ કરશું, તો એમ કરીને આપણે જે એટમોસ્ફિયર, બરાબર, આપણે જે એટમોસ્ફિયરને બગાડી રહ્યા છીએ, પણ જો એની બદલે આપણે એમ વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે આવો એક દિવસ જ ભેગો થઈને બહુ મોટો ડિફરન્સ બનાવી દેશે, બરાબર છે, તો અહીં લેખિકા પણ એમ જ કહેવા માંગે છે કે હકીકતમાં મિલિયન યર્સમાં ઘણું ઘણું બની શકે છે, પરંતુ એ મિલિયન યર્સમાં પણ જો તમે એક દિવસ સાચવીને રહો તો એ બહુ મોટો ડિફરન્સ બનાવી શકે છે, દેખાડી શકે છે. ઓકે, તો આવું કંઈક આ લેસન છે સ્ટુડન્ટ્સ. આઈ હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ધીસ લેસન, એન્ડ નાવ you all are supposed to write its exercise, right? You all have to write its exercise in your fair book, બરાબર છે, તમે રેફરન્સ બુક જે છે એની હેલ્પ લઈ શકો છો. યુ કેન ટેક ધ હેલ્પ ઓફ રેફરન્સ બુક. ઓકે, સી ધ વર્લ્ડ્સ geological history is trapped in Antarctica. How is the study of this region useful to us? What are Geoff Green's reasons for including high school students in the Students on the Ice expedition? Expedition means journey. ઓકે, હવે એનું શું કારણ હતું? જોફ ગ્રીન જે હતા એણે
આ સ્ટુડન્ટ્સને એની જે પ્રોગ્રામ હતો સ્ટુડન્ટ્સ ઓન આઈસ, એમાં એણે આ વિદ્યાર્થીઓને સમાવ્યા. એનું શું કારણ હતું? તો આપણે જોઈ ગયા કે સ્ટુડન્ટ્સ વેર કેપેબલ ટુ ગ્રેબ ધ હેપનિંગ ઓફ એન્ટાર્કટિકા. દે વેર એબલ ટુ ગીવ સમથિંગ ઇન રિટર્ન. બરાબર, આવું જે કાંઈ રીઝન્સ જે છે એ બધા તમારે આમાં લખવાના છે. તમે જો કે રેફરન્સ બુકની મદદ લઈ શકો છો. એમાં જે લખ્યું છે એ તમારે કોપી તમારી ફેરબુકમાં કરવાની છે. આખી એક્સરસાઇઝ જે છે દરેક લેસનની અંદર એ તમારે ફેરબુકમાં લખવાની છે. દરેક લેસન મીન્સ અત્યાર સુધીમાં આપણે 3 લેસન્સ પૂરા કર્યા, રાઈટ? આપણે 3 લેસન પૂરા કર્યા. તો એ ત્રણેય લેસનની એક્સરસાઇઝ તમારે ફેરબુકમાં સારા અક્ષરે લખવાની છે. આઈ વિલ ચેક યોર ફેરબુક. બરાબર છે? નાવ સી, ટેક કેર ઓફ ધ સ્મોલ થિંગ્સ એન્ડ ધ બિગ થિંગ્સ will take care of themselves. What is the relevance of this statement in the context of the Antarctic environment? બરાબર છે. એન્ટાર્કટિક એન્વાયરમેન્ટના સંદર્ભમાં આપણે આગળ પણ જોયું હતું ને કે નાની નાની વસ્તુઓનો જો ખ્યાલ રાખીએ, એટમોસ્ફિયર જે છે ગ્લોબલ વોર્મિંગ ન થાય એની માટે આપણે નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખીએ તો મોટી વસ્તુઓ જે છે, ખાસ કરીને મોટી આફતો હોય છે, એ ટળી જાય છે અને આપણે એમાંથી બચી શકીએ છીએ. બરાબર છે? તો આવું કંઈક આ ખ્યાલ, આવું કંઈક આ વિચાર આ સ્ટેટમેન્ટ રજૂ કરે છે જે તમારે લખવાનું છે. બટ you have to copy from reference book. Okay, so I hope you understand what I want to tell you. And last one, why is Antarctica the place to go to understand the Earth's present, past and future? બરાબર છે કે એન્ટાર્કટિકા શા માટે એવું સ્થળ છે કે જ્યાંથી આપણને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો આપણને ખ્યાલ આવી શકે છે. એવું સ્થળ શા માટે છે? તો આપણે એ પણ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે કે ત્યાં આગળ કેવી રીતે દુનિયા અસ્તિત્વમાં આવી, પહેલાં શું હતું, પછી કેવી રીતે દુનિયા અસ્તિત્વમાં આવી, કેવી રીતે અલગ અલગ કન્ટ્રીઝ બધા અસ્તિત્વમાં આવ્યા. બરાબર છે? તો એ પરથી તમે ભવિષ્યમાં શું થઈ શકે, હજી જો ગ્લોબલ વોર્મિંગ જે છે એ શરૂ રહેતો, આવા કંઈક તમારે તમારા વિચારો રજૂ કરવાના છે આ ક્વેશ્ચનની અંદર. પણ યુ કેન ટેક ધ હેલ્પ ઓફ રેફરન્સ બુક. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધીસ લેસન. એન્ડ નાવ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ લેસન નંબર 4. બરાબર છે? એનું નામ છે ધ એનિમી. બરાબર છે? આ લેસન પણ સરસ મજાનો છે, સ્ટોરી સ્વરૂપે આ લેસન છે. આઈ હોપ યુ ઓલ વિલ એન્જોય ઇટ. ઓકે, સો હિયર વી કન્ક્લુડ ધીસ લેક્ચર. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધીસ લેસન. અને હજુ પણ યસ સ્ટુડન્ટ્સ, હજુ પણ તમારે એક વખત આ લેસન વાંચવાનો છે. નો ડાઉટ there are some complicated words, there are some complicated sentences in this lesson which you feel really difficult to understand. બરાબર છે? બટ યુ કેન આસ્ક મી એની ટાઈમ, રાઈટ? અને એક્સરસાઇઝ કમ્પલસરી ભૂલ્યા વગર લખી નાખવાની છે. ઓકે, થેન્ક યુ.